ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના સ્વર્ગસ્થ પિતાની પ્રાર્થના સભા સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મંત્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતા સ્વર્ગસ્થ રમેશચંદ્ર ભુરાભાઈ સંઘવીની સુરતના ઇન્ડોર સ્ટેડિયમ અટવા લાઇન્સ ખાતે યોજાયેલી પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા, જ્યાં તેઓએ સદગતને પુષ્પ વડે શ્રદ્ધાંજલિ અર્પણ કરી શોક સંતપ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી દિવંગત આત્માની ચિર શાંતિ માટે પ્રાર્થના કરી હતી. 32 વર્ષીય સ્વર્ગસ્થ રમેશચંદ્ર 4 દિવસથી સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ હતા, જ્યાં તેમણે ગત શનિવારે અંતિમ શ્વાસ લીધા હતા. સ્વર્ગવાસી રમેશભાઈ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને લાંબા સમયથી નિવૃત્ત જીવન વિતાવવાની સાથે સાથે ધાર્મિક અને સામાજિક કાર્યોમાં પ્રવૃત્ત હતા. તેમના પરિવારમાં પત્ની દેવિન્દ્રાબેન, પુત્ર હર્ષ સંઘવી, પુત્રવધુ પ્રાચી સંઘવી, પૌત્ર આરુષ, પૌત્રી નિર્વા તેમજ પુત્રીઓ નેહલ, કિંજલ, કાજલ અને હેનીબેન છે. સદગતની પ્રાર્થના સભામાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા સહિત ધારાસભ્યો, મહાનુભાવો, સ્નેહી પરિજનો, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. તમે જોઈ રહ્યા છો લોકચક્ર ન્યૂઝ 24 ઇબ્રાહિમ શેખની સાથે.